ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ખેડૂતોનું આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. સરકાર સાથે ચાલતી વાતચીત વચ્ચે ભારતીય કિસાન સંઘે 8મી ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી. ખેડૂતોએ આંદોલનને તેજ કરવાની સાથે ચીમકી આપી કે 8મી ડિસેમ્બરે દિલ્હી તરફના તમામ રસ્તાઓ બંધ કરાશે. તો આજે સરકાર અને ખેડૂતો વચ્ચે ફરી બેઠક થવાની છે. ખેડૂતોએ પ્રાર્થના કરી કે આજે સરકાર સાથેની વાતચીત સફળ રહે. સાથે જ ખેડૂતોએ એલાન પણ કર્યું કે આજની બેઠક આર યા પારની રહેશે. જ્યાં સુધી કાયદો પરત નહીં લેવાય ત્યાં સુધી અમે પરત નહીં જઈએ. ખેડૂત આંદોલનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજ કરતાએ માંગ કરી કે ખેડૂતોને દિલ્હીની સરહદ પરથી તાત્કાલિક હટાવવાના નિર્દેશ આપવામાં આવે, કેમ કે પ્રદર્શનકારીઓના કારણે કોરોનાનો ખતરો વધી શકે છે. અરજીમાં શાહીબાગના પ્રદર્શનને સુપ્રીમ કોર્ટે અગાઉ કરેલી ટિપ્પણીનો પણ ઉલ્લેખ કરાયો. 8 तारीख को पूर्ण तौर से भारत बंद होगा, सारा इंडिया बंद होगा, भारत बंद होगा. हमने अपने तमाम स्टेटों के किसानों को, नेताओं को ये कह दिया कि वो दिल्ली पहुंच जाएं और जो संगठन है वो तैयारी कर ले, क्योंकि जैसा सरकार का रवैया है उसको देखते हुए शायद सरकार हमारी और परीक्षा लेने चाहती है. सरकार को गफलत और गलतफहमी है. सरकार को समझ लेना चाहिए ये कोविड तो छोटी बीमारी थी, ये जिसको हाथ उन्होंने लगा दिया ये कोविड का बाप. ये देश का किसान आज एक सुर में खड़ा. आज किसान अपने भाई के साथ कंधे से, एक दूसरे के साथ कंधा से कंधा मिला के खड़ा.